રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે। પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમા બાનુ તારીખ 6મીએ રાત્રે મોત નીપજતા તેના ભાઈ મોહસિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી, જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી। સાસરિયાઓ હાર્ટ એટેકથી મોતનું હોવાનું કહેતા હતા, પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાઈ આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસે મહિલાના પતિ જાવેદ વાહિદભાઈ મંસૂરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને પત્નીના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી। પતિએ પત્નીના દુપટ્ટા ગળે વીંટ્યા બાદ બીજા હાથથી મોઢે ઓશિકું દબાવ્યું હતું અને 10 મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો, જેથી પત્નીનું મોત નીપજ્યું હતું। જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ, અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય। તો પછી પીએમ રિપોર્ટ કરતા પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે। તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો। સર, એમના લગ્ન ક્યારે થયા હતા અને શંકાની વાત છે કે પત્ની પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલા મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આને એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું। શંકા ના ઉપજે પોલીસને, એટલા માટે આરોપીએ કોઈ તરકટ રચ્યું હોય કે? આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા। એના મોટો દીકરો છે 14 વર્ષનો છે, બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો, એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા। પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા, જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા, પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને એને શંકા ના જાય।